જય મુરલીધર, જય શ્રી રામ. ના જો એટલો માણસ જ્યાં જોવે ત્યાં સેટ થઈને બેસી છે ખુરશી ઉપર, જાણે આખી દુકાન આની જ છે. આપણે બ્લોગર છે, રોસ્ટર છે, રિએક્શન વિડીયો બનાવવાનો છે, આ બધું છે. ઓલ ઇન વન છે ભાઈ, કોમેડી છે. કેવો ઓલ ઇન વન? હું કઈ એલા આયા હાલો ભાઈ, જયેશ ના હમ કેન્સલ બસ. એની ભેં જો ભાઈ મારા પગ સાથે છે, એનું મારી નથી ભાઈ. કર્યા સાથે. જય સિયારામ, જયમાં હોનભાઈ. તો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. હવે અત્યારે આપણે વરસાદ છે અને વાડીએ જવાનું છે. અત્યારે એક જોરદાર રેરો મારી ગયો છે અને જે સામે અંધાર તો એવો ને એવો છે. તો એ જરાક દૂધ લઈને આપણે જવું છે. બધા ચા વિનાના છે હવારના મારા લીધે, હું હવાનો ગયો નથી. હવે હું આ દૂધ લઈને જાય પછી બધા ચા પી શકશે, એટલે જરાક વાડીએ જાય અને વાડીએ જઈને જ કન્ટિન્યુ કરીએ ભાઈ કેવીક માંડવીની હાલત છે, શું છે ત્યાં જઈને તમને બતાવું. મિત્રો આપણે વાડીએ પૂગ્યા હતા, પાછો વરસાદ દેવા માંડ્યો છે. એવું છે, બધે ગારો કરી નાખ્યો. હાઈતીમાં આપણે એક સહેલી ઉથલ રહી હતી, બધું સોર નાખે. હવે આગળ હાલે એમ નથી. મિત્રો આજે પાછો બીજો દિવસ છે હાઈતી આખો. કાલ મેં કીધું હતું બપોર પછી પાછા વાડી આવ્યા છીએ અને કન્ટિન્યુ કરી. પછી આપણે જાજુ હાઈતી રાખી નાખ્યું હતું, પણ પાછો એક આડો રેડો મારી ગયો હતો. એટલે ત્યાં આપણે કાંઈ બ્લોગે શૂટ ન થયો ને કામે અડધેથી અટકાઈ ગયું હતું. તો આ પાછો બીજો ડી છે અને બીજા ડી આપણે હાઈતી આખું આવી ગયા. નિંદ્રા હાલે છે હજી તો. અને સામે પાછો અંધાર જોઈ ગયો, જે હું નક્કી નથી કે આવી હાલી જ જાય. પાછો વરસાદ આવશે એટલે લગભગ હાઈથી સોરવું જોઈએ, એ રીતનો અંધાર છે પાછો. તો અત્યારે હમણાં તો આમાં ખેતીમાં તો એમ જ હાલે છે ભાઈ, કંઈક કામ હોય ને વરસાદ આવી ગયો. આપણે હમણાં નેટવાનું નાલતું હતું ને તે દિવસે ધોમ વરસાદ પડ્યો, એટલે હા એમ ને પાણી કાઢી નાખ્યા. પણ એમ તો સારો હતો કે ભાઈ હાઈથી સોરવા પડે એવો વરસાદ આવ્યો હતો. પાછા મૂલી હાથમાં આવતા નથી ને વરસાદ તો ચાલુ રહે, તેથી ચાલુ વરસાદે નહીં હતું. તો મિત્રો વરસાદ આગળ આખું કામ બખેરી નાખ્યું. અહીંથી આગતો તો પાછો વરસાદ આવ્યો, વાહાથી આખો પલારી મૂક્યો હોય મને. એટલે વરસાદે આગળ બધું કામ બખેરી નાખ્યું અને હવે અહીંથી સોર નાખવું કર્યું છે. બપોર પછી પાછું જોરશું. અને જયેશની વારી આપણી વારીથી થોડીક જ આમ છેતી છે, એટલે એ વારી તો તમે જોઈએ જ છે, બાજુમાં છે. એ સિવાયનું એનું બીજું ખેતર છે ને એ નજીક જ છે, ત્યાં એ રહે છે. તો આગળ જયેશનો ફોન હતો, ક્યાં શું આવેલો આપણે બેઠા કરી વાર. તો આપણે જરાક એની વારી બાજુ જાય, ત્યાં આગળ જયેશની મુલાકાત લઈએ. અને વરસાદ ઉપર શું એનું કેવું છે ને એ પહેલાં આપણે જાણ લઈએ કે કામ નથી કરવા દેતો વરસાદ યાર. તો મિત્રો જયેશ આવી ગયો છે. આપણે તમને ખબર હશે વરસાદની લીધે હાઈથી બાઈથી બધું સોરી નાખવું પડ્યું. તો હું જયેશ આ વરસાદ હવે હક લેવા દે કે નક્કી નથી ભાઈ. હવે આનું તો કંઈ આપણું થઈ રહ્યું તો કંઈ હાલે નહીં. એ જ વાત છે. ખેતરમાં ગીરી ઘરી ને ગારો કરી નાખે એટલે બધાને ગીરા વયું જવું પડે. એમ ને પાણી કાઢી નાખે પણ કંઈ કામ આપણે હાઈથી ન હાકી શકીએ એવું થઈ જાય. ગીરે રહે ને એટલે વરસાદ ઉમે નહીં આવે તો રહેન દો ફિર. ગીરે મારે તો રહેવું છે, બાપા રહેવા નથી દેતા. હાલો વારી એમ જ છે. તું એક સાનો મુનો રહે ને એટલે વરસાદ રેડી જ છીએ. અરે યાર પણ લઈ આવે છે મને, હું નથી આવતો વારી. કઈ નામે નથી લેતા કઈ. આવું કીએ ત્યાં તો આવી નહીં જઈ, નો કીએ ને ત્યાં ધરા રહે થોડીને ખેતરમાં આવી ત્યાં દીએ રાતે 8 વાગે અહીંયા ખેતરમાં આવતો હોય. અહીં કઈ કામ ન હોય ત્યાં આવે. અરે ત્યાં આરામ કરવા ખાલી એમનું નેચરમાં નથી આવતું. તો અહીંયા મકાન તમતારે એક રાખી દે, ઓયડી પડી ને રહેવા આવતો રહેજે. એ રહેવા નથી આવવું સાથે, ખાલી એમને ટાઈમ પાસ બટાટા બાના દે માં તું અહીંયા વિડીયો ઉતારવો હોય ને ત્યાં આવે રાતે 8 વાગ્યા. એ એમ કે ને માઇન્ડ ચેકિંગ કરવા રાતે 8 વાગ્યા નો દિવસના અરખી દેખાય. રાતે 8 વાગે કોણ માઇન્ડ ચેકિંગ? એક વિડીયો તમે મારો જોયો છે 8 વાગે રાઈટ 8 વાગ્યાનો મૂક તો જોવે ને કોક ખબર છે કે આમ આપણે જ ગુંડા લાગ્યા જેવું થાય. એમ નહીં તો વિડીયો બનાવ્યો હોય મેં તો હું મૂકવું ને એમ તો ખાલી બનાવે. ગેલેરીમાં આવવા તો ધક્કો નથી બનાવ્યો નથી બનાવ્યો. ખા મારા હમ લે તારા માથે હાથ મૂકીને ખા. લે તારા બસ હવા નીકળ ગઈ. ખોટા હમ રાઈટ ના 8 વાગે વારી આપણે વિડીયો નથી બનાવ્યો. બાકી જયેશ ના થોડા ખોટા હમ ખાવાના હોય. કાંઈ વાંધો નહીં, ખોટા હમ ખાઈ લેશો. ગદ્દારી કરતા હે બે બરાબર, કાંઈ વાંધો નહીં. ખોટા હમ ખાતા હે. ભાઈ થઈને ઓલું કર્યું છે. મારે બહુ દાદા શબ્દ બોલવા નથી. જયેશ ના ખોટા આમ આપણે ખાઈએ જ નહીં ભાઈ. રાઈટ ના 8 વાગે વિડીયો નહીં. જયેશ એવો એક મિનિટ ક્લિયર કરતા બોલ. જયેશ એમાં સાચું હોય ભાઈ, ઘણી વાર એવું બન્યું છે કે કાંઈ કામ મેં નથી કર્યું, વિડીયો બનાવવા વારી આવ્યો. બાકી રાતના 8 વાગ્યા વાળી વાત ખોટી છે. એટલે 7, 7:30, 8 એટલા વાગે વિડીયો કેવા નથી. 7 વાગ્યા સુધી હશે, સાડા 8 નહીં હોય, 8 નહીં હોય, કાંઈ નહીં થયો ને.
ફેર પડે. હા અંધારું થઈ ગયું હોય હાલો ભાઈ જયેશને હમ કેન્સલ બસ. એની ભેં જો ભાઈ મારા પગ સાથે છે એનું મારી શું નથી ભાઈ કરશું? દરિયા સાથે શું કરશું મારી બેન નથી ભાઈ એવું છે. તો મારા કેમ બાપુજીની કે છે? બાપુજી હા. તો વાંધો શિકાયત કઈ હોય તો એના કરજે મને રહેવા દે ભાઈ હા એટલે એવી કેવી ભાઈ દરિયા સાથે એ જોતા હોય ને કે નાઈન નથી આવ્યો આજ મારે ભેહું શોખીન છે આપણે બ્લોગર છે રોસ્ટર છે રિએક્શન વિડીયો બનાવવાનો છે આ બધું છે ઓલ ઇન વન છે ભાઈ કોમેડી છે કેવો ઓલ ઇન વન હું કઈ એલા આ યાર હવે શોખીન પે હું નાયો તો? ગારામાં પહેરી છે નાયો તો વારી આવો તારે કોણ નહીં વારિયાથી જાય ને નાખું ઘેરે લાગતું જ નથી નાય એવું પણ હું ક્યાં કહું નાઈને આવ્યું ઘેરે જઈને નાખું વારિયા આવવા તારે કોઈ નાઈ કોઈ દિવસ જોયું કે વારિયા નાઈને આવે આમ તને તાસો ને થોડુંક છે તો એટલે તું બ્લોગર છો કે રોસ્ટર છો એ તમે જે સમજો એ આમ તેમ બધું હા લે આપણે બ્લોગર છે રોસ્ટર છે રિએક્શન વિડીયો બનાવવાનો છે આ બધું છે ઓલ ઇન વન છે ભાઈ કોમેડી છે કેવો ઓલ ઇન વન હું કઈ એલા આ યાર છો કઈ ઓઇલો નથી અલીન અલીન કહેશો કે હા લે આ નવીન કાંઈ અલીન 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 છો હું કઈ લાગતું નથી હાલો આયર જ છે જઈશ એમાં આપણને શંકા નથી દીધી કે આપણે એનું આધાર કાર્ડ જોયું છે એટલે આપણે એને આયરમાં ગણી લઈએ નાયો તો કીધી તો કે કાંઈ મને તો આવતી કોઈને મેં પાછો ના એવું લાગે છે હાલે લે હા યાર એવું દોસ્તી કરી રાખશે આપણે આયર જરાક હવે ઘેરે જઈને ડાયરેક્ટ મહિલા આપણે ક્ષેત્રભાઈ જવું છે ત્યાં જઈને ડાયરેક્ટ મહિલા મિત્રો જયેશની વારી હતી હવે આપણે બહાર નીકળી ગયા છીએ ઘર બાજુ જાય જરાક જયેશ અરે જરાક મજાક મસ્તી કરી તમને જરાક હું એનું બતાવી એની ચેનલમાં જોખી કરી નહીં ત્યાં જરાક જોઈ આવ્યો હવે આપણે જાય જરાક ઘર બાજુ પછી ત્યાંથી આગળ પાછો જયેશનો ફોન આવશે એટલે ક્ષેત્રભાઈ જવું છે પછી પાછું આપણે વારી આવવું છે તો એ ટાઈમ મેનેજમેન્ટ બધો કરવાનો છે તો આપણે સિલ્વર કરી અત્યારે ઘર બાજુ નીકળીએ પહેલાં તો આપણે એક બહુ મોટા યુટ્યુબર કેશોદ બાજુ જાય છે કેશોદ થોડું કામ છે હું છે અહીંયા જઈને જ બતાવશું તો જય દ્વારકાધીશ મિત્રો તો અટાણે આપણે થોડું કેશોદ કામ આવી ગયું છે તો સવાર તો હું એનું કઈ રીતે તો તમને આગલા વ્લોગમાં કે આ વ્લોગમાં એસડીભાઈ જેમાં મૂકે એમાં ખબર પડી જ જાય અટાણે આપણે જઈએ કે હોય કેશોદ હું કામ જાઉં તમને આ કંઈ આગળ જણાવશું ત્યાં જઈને જ કારણ કે થોડુંક કામ છે કામ બે છે હું કામ કરશું ત્યાં જણાવશું બધી હું એનું કરશું એ બધું તમને આગળ કે હોય જઈને જ જણાવીએ હમણાં તો કેદીને આપણે કે હોય ગયા નથી એટલે રૂટિંગ કરી આવીએ અને અમે બે ભેરા હોય પછી હુંવાઈ રૂમમાં તો કંઈ ઘટવાનું જ નથી એ તો તમને ખબર જ છે તો હવે આગળ જાય કે હુંવાઈનું જેવું આવશે તમને બતાવશું મિત્રો આપણે કેશોદ પૂરી જઈએ ને જયેશના મોબાઈલમાં નવું ટપન નાખ્યું હતું આપણે ટપન નાખવા અહીંયા આવ્યા હતા બીજું થોડું કામ એની ગાડીનું થોડું કામ હતું એટલે આવ્યા હતા તો રોયલ મોબાઈલમાંથી આપણે અત્યારે જયેશનામાં નખવી લીધું છે ટપન તો આગળ ગાડીનું કામકાજ છે એ કરીએ ને જરા કેશોદમાં ક્યાં ક્યાં જાય આગળ તમને બતાવીએ તો જયેશના ગાડીમાં હોરન ફિટ કરાવવા આપણે દુકાન આવી ગયો ના જો એટલો માણસ જ્યાં જોવે ત્યાં સેટ થઈને બેસી જાય ખુરશી ઉપર જાણે આખી દુકાન આની જ છે જલવા હે અમારા જલવા હા 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 તમારે જલવા ગમે ત્યાં જઈને પેટીયાની ખુરશી દેખાય નથી ભાઈ બેસી નથી ગયા જેટ ખુદ એમ કે આવો ડાંગરભાઈ આ કે હે ના આપણે જો જગ્યા હોય ગમે બેસી જાય ખોટો આની અભિમાન નહીં પડે તો મિત્રો જયેશના હોરન અને તપન બે નખવી લીધા છે અને હવે આપણે પાછા આવી ગયા છીએ ગામમાં કલાક 2 કલાકની વાર લાગી જરાક રિલેનો વાંધો હતો હોરનમાં તો જયેશ કોઈ હોરન સંભળાઈ દીધું કેવાક વાગે હમણાં જોઈએ આ રીતના કંઈક હોરન ફિટ કરાવ્યા છે જયેશે તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ ફરી મળશું નવા વિડીયોમાંથી આવતી જય મુરલીધર જય શ્રી રામ